પ્રધાનજીને પ્રણામ છે. કોટવાળી રાજમાતાને પ્રણામ છે. હા તો પ્રધાનજી અમને કેમ બોલાવે? તમને રાજાજી બોલાવે છે. એ આજે દેવી ના બોલાયા ફરી રાજા બોલતા નથી. મુજને સુએ ગયા અપરાધ દેવી ના બોલાયા રાજા બોલતા નથી. રાજન કહે રે દેવી રાણી સાંભળો રે. આજે જતા રે ખેડૂતો મેળું મની ભોજિયા રે. જીવનો આવાસો રાજન કહે રે દેવી રાણી સાંભળો રે. આજે જતા લે રાયકાઓ વણું વાળે વાળે. દેવી રાણી બોલો રાજા. આખી પોકણ ગણની પ્રજા આપણને વજ્યા કહે છે. માટે મારે આજે રાજગાદી સંભાળવી પડશે. મારે વનમાં જવાનું છે. તમને વનમાં રજા આપો. ઢીલા રાજા જોડે જોયા બિહાર ભુવનમાં તમને નહીં જવા દઉં. જીવનમાં પાણી લાગે પડે ભુવનમાં તમને નહીં જવા દઉં. રાજા જીવનમાં બોધનિયાની પડે ભુવનમાં તમને નહીં જવા દઉં. કોણે નાને મનમોહન જવા દેજો અને જવા દઉં. દેવી રે મારને કોણી નાને મનો જવાય હૃદયનો રે. રાજા જીવનમાં વાગવરું લાગે બી બોલો રાજા. રાજા તમારે આપવી જ પડશે. વનમાં જવાનું એક તપને બેસવા માટે આપણા પુત્રને પ્રાપ્ત કરવા માટે મારે આ વનમાં જવાનું છે. રજા આપવી જ પડશે. હા તો રાજાજી તમારે વનમાં જવું હોય તો હાલ ને હાલ રૈયત લોકો બોલાવી તેમની જે ઈચ્છા હોય પછી જ જાઓ. સારું દેવી રાણી.
ના બોલાવે રહીએ તું આવજો રે આજે રાજાની બોલાયા રહીએ આવજો રાજોની દરબાર પરિજન બોલાવે રહીએ તું આવજો રે આવજે રાજાને દરબાર રાજન બોલાવે રહીએ તે આવજે ઓકે આ ઘડિયા લોકોને અરે વાલા ઘેડિયા લોકોને પ્રણામ છે. શા માટે બોલાય અરે તમને બોલાવે જ કારણ છે કે આગળ રહેતી બોલવાના છે તો તમને હમણાં કુસુમ ઉતારવાના છે તો વચ્ચે બોલાયા છે. એક બાજુ બેસો. પૂજારી રો રંગી પોખરણ માયા રે અજુબે તારી ધાન મેળવી રે બધા જે કેમ બોલાય હર તમને બોલાવે જ કારણ છે કે આપણે જીવનમાં તપેલા જવાના છે તમને અમર કુસુમ ઉતારવા માટે બોલાય છે. એક બાજુ સ્નાન ગ્રહણ કરો. મદારી રો શા માટે બોલાય હર તમને બોલાવે જ કારણ છે કે આપણે આજે જીવનમાં તપેલા જવાના છે તમને અમર કુસુમ ઉતારવા માટે બોલાય છે. એક બાજુ બેસો. યા વરી લારો વેની અરે વાલા ઓલો લોકોને પણ પ્રણામ છે. શા માટે બોલાય છે અરે તમને બોલાવે જ કારણ છે કે આપણે આજે જીવનમાં તપેલા જવાના છે તો તમને અમર કુસુમ ઉતારવા માટે બોલાયા છે. એક બાજુ બેસો. ભોલે રણ છોડા પેલો રે સાંભો ગણપતિ દાદા ને દરાવું જોરે કાસંબો સોદા સુરજને તરાવો પ્રેમા કરીને માનીને જોરે કાસંબો સોદા સુરજને તરાવો
કાસમો પાથે ચોરાને ધરાવો દાદાજી તમે જો છો તો અમારું અરે તમે કોણ છો? ઘેડિયાનું તમારે શું જોઈએ? પંચાયત કરવા એવા ગામડા જોઈએ થોડા મારે ઠીક બાવળીઓ તે કે મુજો બોલો તમારો થઈ જશે ઠીક છે હાલ તો કાંઈ. દાદાજી તમે જતા તમારું કોણ તમારે શું જોઈએ? મંદિરો છે ઠીક ઠાકુરાણી દિવસે તો એવું કહેવાય કે તમારો થઈ જશે બળી જાય ને? હાલ તો કાંઈ. સરદારજી તમે જે કહ્યું અમારું શું? અરે તમારે શું જોઈએ? અમારે ગામડાઓ જોઈએ. ગામડા જે છે અહીંથી કેટલું અલગ જતા રહે ને છે બતાવે એટલે સારું હોય. સારું. રાજાજી તમને હોરી લો મનાવે હાજ મોન હો